અરે આ જગતમાં પૈસા હારું માણસો અમેરિકા જવા માટે એટલા બધા ગાંડા થાય છે, આમ એની વાત કરોમાં એવા ગાંડા થાય. મારે એ કહેવું છે, એક અમેરિકા જેવા દેશમાં જવા માટે આ જીવ જો આટલું ખમતો હોય તો અક્ષરધામમાં જવા માટે આપણે શું ન થાય એમ મારું કહેવું. ત્યાં જવાની આપણને એટલી બધી ભૂખ જ નહીં. બોલો, એનું કારણ એ છે કે અક્ષરધામ શું છે એની મને ને તમને ખબર નથી. એકવાર ભગવાનના સાધુની વાત સાંભળતા સાંભળતા એ ધામનો મહિમા સમજાઈ જાય પછી આ જગતમાં કાંઈ બોલવું ગમે નહીં સાહેબ. મેં એવા સ્થિતિવાળા જોયા છે. અખંડ ભગવાનનો સાક્ષાત્કાર હોય છે, અખંડ મુક્ત મંડળે વીંટાયેલા ભગવાન એને દર્શન દેતા હોય છે, તો પણ એ એમ માને છે કે આ સ્થિતિ તો મને સંતો ભક્તોની અને મારા ગુરુજીની કૃપાથી છે, મારામાં કાંઈ નથી. પોતાના સાધનનું તો કોઈ દિવસ એને એક રોજ જેટલું બળ જોવા ન મળે, અને એ એટલી બધી ઊંચી કક્ષાએ બેઠા હોય છે કે એ પરમાત્માનો કોઈ દિવસ ઉપયોગ જ નહીં કરતા, પોતે જ પરમેશ્વરના ઉપયોગમાં આવ્યા કરે. ભગવાનને એમ જ કહે તમે મહારાજ સુખી રહો બસ. આને આ સત્સંગમાં કોઈ ન ઓળખે, કેમ જે પોતે બોલે જ નહીં, તમે ઓળખો હું? એ તો એક ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે અને કાંઈ એને આપણા ઉપર ગમે તે પ્રકારે હેત થાય અને રાજીપો થાય, અને કોક દાડો એ ક્યારેક જીવનમાં થોડીક એની સ્થિતિની વાત કરે તો ખ્યાલ આવે, ફેંકું નહીં, ઓળખું છું. હાસું બોલે એના કરતાં તેણી ઘણું ખોટું બોલે. આવી રીતે ભગવાનની સ્થિતિ ન થાય. સાના માના દાસ થઈને અતિ નિર્માની થઈ, અતિ ખપવાળા થઈ, અતિ ભગવાનનો મહિમા સમજીને જો આ સત્સંગને સેવીએ ને તો આ સત્સંગ એવો છે આપણને ભગવાન આપે. આ સત્સંગમાં જ બધાને ભગવાન મળે છે. આ વાત મહારાજની કરેલી કહું છું. સંત સમૂહ મેં રહીયો યહી હે પરમ કલ્યાણ. વેદ રસમાં તો પાને પાને લખ્યું છે. પણ આપણે મુશ્કેલી કઈ છે કહું તમને? આપણને મહિમા તો થાય છે પણ પોતાને તો આ સત્સંગમાં હાવ નાનામાં નાનો તુચ્છમાં તુચ્છ માનવો જોઈએ દરેકે પોતાને, અને બીજા બધાને અનાદિ મુક્ત માનવા જોઈએ. માટે સાચા સુરવીર થઈ ભગવાનની આજ્ઞા પાળી હાવ જીરો થઈ પરમાત્માને અને સંતો ભક્તોને પોતાનો હીરો માની અને એમને રાજી કરી અને અખંડ ભગવાનને પ્રેમ કર્યા કરીએ. આના જેવું એકેય કલ્યાણનું સાધન નહીં. હાવ શાસ્ત્ર માત્રનો સાર ટૂંકા શબ્દમાં તમને કહ્યો.